માગવું ન હોય પણ સમય સંજોગે બધાને માગવું પડે છે. મારું નામ ગુજરિયા નિકુંજ આતુભાઈ. પત્નીને 3 દિવસ ડિલિવરીના છે. દીકરાનો જન્મ છે. નોર્મલ ડિલિવરી પછી બ્લીડિંગની સમસ્યા હોય, કોથળીનું ઓપરેશન કરાવવું પડ્યું છે. 3 દિવસની માલકો મારે 1.5 થી 2 લાખ રૂપિયા સુધીનો ખર્ચો થઈ ગયો છે. બધાએ પાસે થોડા ઘણા કરીને ભાઈબંધ દોસ્તરો આપ્યા, થોડા ખુદા સંબંધી આપ્યા છે અને થોડા ઘણા બીજે માંગી લીધા છે. ઘરેણા નથી, જમીન નથી, મકાન નથી, કઈ વસ્તુ મારી પાસે છે નહીં. તો અત્યારે તાને 3 થી 4 લાખ રૂપિયાનો ખર્ચો કીધો છે. ત્યારે જેમ તેમ કરીને મેં 2 લાખ રૂપિયા તો ગોતીને ના ભર્યા છે. હું એકલો કામમાં વાળો છું. 20-25 હજાર મહિને કામું છું. અચાનક આ તકલીફ આવી ગઈ છે અને હવે મારી પાસે પૈસાનો કોઈ અત્યારે થઈ શકે એમ નથી. દીકરાનો જન્મ થયો છે અને પત્ની અત્યારે આયુષ્યમાં છે. સિવિલમાં જોવા માટે એટલો બધો ટાઈમ નહોતો મારી પાસે. કન્ડિશન બહુ ખરાબ હતી. આયુષ્યમાન કાર્ડ છે પણ ત્યાં આ બીમારીમાં નથી ચાલતું. બધાને હું વિનંતી કરું છું કે તમારી બનતી કોશિશ છે, જે તમારા બધાથી જેટલી મદદ થાય એટલી કરો.